ફ્રેન્ડ, આજ તો સવારમાં ધીમી ધારે વરસાદ આવતો હતો એટલે મેં બાપ દીકરા બેને તાલપત્રી અને દોરી બાંધવાનું કામ આપી દીધું. સાહેબેન માનવે તાલપત્રી બાંધી, દોરી બાંધી, પછી હું ફટાફટ નાઈને ફ્રેશ થઈને માતાજીના દીવાબત્તી પૂજા કરી. હાલો હવે ઘરના વાસી કામ ઉપાડીએ. ત્યાં તો આ બધા ફોન લઈને સોફામાં ગોઠવાઈ ગયા. હું ફોનમાં વ્યસ્ત હતા, કઈ ખબર ના પડી. પછી મેં રોટલી વઘારીને તૈયાર કરીને મસ્ત મસાલાવાળી ચા બનાવી. ચા નાસ્તો કરવા બી ને એ પેલા તા કોયલ ને ચકલા ને લેલાડે ને બધા આવી ગયા કે વરસાદ ચાલુ છે, ઠંડુ વાતાવરણ છે બેન, તો અમારો કઈક નાસ્તા પાણીનો જુગાડ કરો. મેં ના બાપા, પેલા અમારા પેટનો ખાડો બુરવા દો, પછી તમારો વારો. પછી અમે બધાએ ચા ઉપર ચર્ચા કરી, નાસ્તો કર્યો અને સાહેબ દુકાને ગયા. માનવભાઈ નું લેપટોપ લઈ અને પરીક્ષાની તૈયારી કરવામાં લાગી ગયા. ધારાબેન કે હું થોડુંક રિવિઝન કરી લઉં, એટલે ધારા એનું હોમવર્ક લઈને બેસી ગયા. એટલે હું વહી મેં થોડોક આરામ કર્યો. સાંજ પડતા આવી ખવાણી અમને પકોડાની, એટલે બટેટા બાફા, મસ્ત મસાલો તૈયાર કર્યો, ઠાહી ઠાહીના બ્રેડમાં મસાલો ભરી દીધો. પછી એને કડાઈ ભરીને તેલ મૂક્યું ને એમાં ડુબાડીને મસ્ત એવા પકોડા તૈયાર. મા દીકરા બે તો વાતુનો કોહ જોડ્યો તો વાતું કરતા કરતા ક્યાં પકોડા તરાઈ ગયા ને ખબર ના પડી. પકોડા ચટણી તૈયાર થઈ ગઈ એટલે બધા બેસી ગયા વ્યારા કરવા. તો આવી જાવ તમે બધા જમવાના. તમારો આજનો નાનકડો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ. આવજો. જય ભોલેનાથ.